કે જે મિત્રો ધર્મસ્તંભને લઈને અહીંયા આવ્યા હોય, જે મિત્રોએ હસતા હસતા કે દબાણ હેઠળ પણ મારી વાતને સ્વીકારીને ધર્મસ્તંભ નોંધવાની જવાબદારી સ્વીકારી હોય, એવા બધા જ મિત્રોને મોડામાં મોડા જાન્યુઆરીના એન્ડ સુધીમાં સંસ્થામાં પૈસા જમાવા કરાવવા માટે મારી વિનંતી છે. મિત્રો, બહુ થઈ ગયું. સારા પ્રેમની ભાષાઓ બહુ થઈ ગઈ. હવે પ્રેમની સાથે ક્યાંક પ્રેશર આવે તો માફ કરજો, પણ હવે જરા જાતને એટલું પૂછજો કે હું સંસ્થામાં 25 લાખનો દાતા બન્યો, કરોડનો દાતા બન્યો, 5 કરોડનો બન્યો. આરપી સાહેબે અત્યાર સુધી નહીં તો 50 વખત તમારા નામ બોલીને છેક માતાજી સુધી તમારું નામ પહોંચાડ્યું છે. હવે માતાજી મને પૂછે છે કે ભાઈ આના પૈસા આવ્યા કે નહીં, અને મારે કહેવું પડે છે કે માતાજી હજી ભાઈ આને 10% જ ઉભો છે. આ મિત્રોને વિનંતી કે માતાજીના ગુનેગાર બનો છો. કમિટમેન્ટ કર્યું છે, 5 વર્ષ થઈ ગયા છે. જેના 5 વર્ષ પૂરા થયા હોય એને ક્ષણનો વિલંબ કર્યા વગર પોતાના પૈસા જમા કરાવી દેવા પડે. સમાજમાં એવા કેટલાક મિત્રો અને કેટલાક આગેવાનો છે કે જે માત્ર ને માત્ર જાહેરમાં દાન બોલતા હોય છે, લખાવતા હોય છે, આપતા નથી. આવા પણ છે. આપણે એમને ઓળખવાના છે, શોધવાના છે, અને બીજા સમાજના પ્લેટફોર્મ પર જઈને આવી ભૂલો ન કરે એના માટે આપણે તકેદારી રાખવાની છે. એટલે આની સાથે સાથે એ તકેદારી રાખવા જઈએ ને એના પેલા મારા જો બાકી હોય ને તો પેલા જમા કરાવવાનું ધ્યાન પણ રાખવાનું છે. નહીં તો પાછું બીજાનું ધ્યાન રાખવું, મારું તો બાકી હોય, બીજાની વાતો મોટી મોટી કરું કે આના બાકી હજી આપ્યા નથી, પણ મારા કેમ પૂરા કર્યા છે. બધા જ મિત્રોને નમ્ર અપીલ કહું, જેણે નાણાકીય ક્યાંય પણ કમિટમેન્ટ સંસ્થામાં કર્યા હોય, ચાહે લાખ રૂપિયાનું હોય કે કરોડ રૂપિયાનું હોય, જવાબદારી બને છે. અને હવે જો કદાચ એ કમિટમેન્ટમાં તમે આગળ નહીં વધી શકો તો ચોક્કસ આ એક સારું કાર્ય સમાજ માટે નથી, એટલું હું ચોક્કસ કહું. કારણ કે તમારા વિશ્વાસ ઉપર કેટલાક સંસ્થાએ કરેલા કમિટમેન્ટ ક્યાંક ને ક્યાંક ખોટવાય, એમાં એનો ભોગ અને એનો દોષ તમારા માથે જાય છે. સારું કરવા નીકળ્યા અને દોષ આપણા ઉપર આવે એવું કાર્ય ન કરીએ. એટલે મારી વારંવારની વિનંતી છે કે જે મિત્રોએ ધર્મસ્તંભના દાતાઓની જવાબદારી લીધી છે અથવા તો પોતાના લખાવ્યા છે, એ વિના સંકોચે અને વિના વિલંબે બને શકે એટલી ઝડપી એ કામને પૂરી કરે એવી મારી નમ્ર અપીલ છે. મિત્રો,